જેવી બાબત છે. એક બીજી એક સરસ મજાની એક વાત છે, અને એ હું તમને સવાલ પૂછું છું કે ભારતની અંદર જેને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા હોય ને, તો કોને કહેવાય કે આઈઆઈટી અને આઈઆઈએમ. હવે આ જે સંસ્થાઓ છે એ ભારત સરકાર ચલાવે છે, અને એમાં બંધારણ મુજબ એની જે ફેકલ્ટી હોય એટલે કે પ્રોફેસરો હોય એમાં આરક્ષણ જરૂરી છે. તો એ ફેકલ્ટી એટલે કે એના પ્રોફેસરોમાં દશા શું છે, તો એ જે ગ્રોથ છે ને એને મેં ગઈકાલે 5/7/2025 ના રોજ સવાલ પૂછ્યો હતો. તો એનો જવાબ આવ્યો કે જનરલ કેટેગરીના 80% ફેકલ્ટી જનરલ કેટેગરીના, એટલે કે 15% વસ્તી વાળાના 80%, શેડ્યુલ કાસ્ટના જે 14.5% દેશની ઓલી વસ્તી છે એના ફક્ત 6%, શેડ્યુલ ટ્રાઇબ કે જે દેશમાં એની 7.5% વસ્તી છે એને ફક્ત 1.6% છે, અને ઓબીસી જેની વસ્તી 60 થી 65% મિનિમમ છે, તો એનું પ્રતિનિધિત્વ કેટલું, તો 11.2. વિચાર કરજો. તો આનો મતલબ એમ થાય કે આપણા એસસી એસટી ઓબીસી ના હક અને અધિકાર કોઈ તો ખાઈ જ જાય છે. અને સીધી વાત છે, કોણ ખાઈ જાય છે, તો કે જનરલ કેટેગરી. તો જનરલમાં કોણ આવે, બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય ને પટેલ. એ ટાઈમ ગુજરાતમાં પટેલ નથી આવતા ઓબીસીમાં, એટલે તો આ આપણા લોકો કે દિવસે સમજશે. આરક્ષણ નીતિ છે, કાયદો છે, મીન્સ કે જોગવાઈ છે, અને છતાં ભરતા નથી. વિચાર કરજો. તો આ અન્યાય છે. એ બાબતે આપણો જે એસસી એસટી ઓબીસી સમાજ છે, વર્ષોથી આ જે ભાજપ કોંગ્રેસ કે આમને આ પાર્ટીને જે સમર્થન આપે છે, એમના લોકોને એમના સામાજિક કાર્યકરો, જે નાના નાના રાજકીય કાર્યકરો, એમને કે ધારાસભ્યો કે સંસદ સભ્યોનો તો સમજો કે ભાઈ એ લોકોને તો એનું હાયલા કરે એટલે એ ન બોલે, પણ બાકીના જે પોતાને નાના નાના નેતા કહેતા હોય, જ્ઞાતિના આગેવાનો છે, વિવિધ સંગઠનોના આગેવાન છે, તો એ સામાજિક કાર્યકરો પછી એને કર્મચારીઓ જાગવું જોશે અને સમાજને ક્યારે જગાડશે. આ બાબતે આપનું શું કહેવાનું છે કે જે આઈઆઈએમ અને આઈઆઈટીમાં આપણી કેટલી ટકાવારી છે, તો એ તમે જોઈ લો. આઈઆઈએમ આઈઆઈટીમાં આ મેં તમને કીધું, આઈઆઈએમ ની અંદર છે ને જનરલ કેટેગરીમાં 82.8, વિચાર કરજો, એટલે કે 83%, એસસી ખાલી 5%, એસટી 1%, અને ઓબીસી 9.6. આ આઈઆઈટીમાં છે, આઈઆઈએમમાં છે, અને પેલું હતું એ આઈઆઈટીમાં. તો આ બંનેમાં ફેકલ્ટીમાં આપણી શું દશા છે એ મેં તમને કીધું. તો આ બાબતે આપનું શું કહેવાનું છે? આઈઆઈટી અને આઈઆઈએમ જે છે એ દેશની સર્વોચ્ચ એજ્યુકેશન આપતી સંસ્થાઓ છે, અને આ સંસ્થાઓમાં જે છે એ જે વિદ્યાર્થીઓ જે જાય છે, આઈઆઈટી પાસ કરે, આઈઆઈએમ પાસ કરે, તે જે છે યુવાઓ જે છે એ આ દેશનું જે છે એ હાઈ લેવલનું નેતૃત્વ કરતા હોય છે. આજે કંપનીઓ બનાવવી હોય, આઈએએસ કે આઈપીએસ કે આવી મોટી મોટી જે છે એને કંપનીઓના મેનેજમેન્ટ સંભાળવા હોય, તો આ આઈઆઈટી ના આઈઆઈએમમાં જે છે એમાંથી જે યુવાઓ જે છે તે પાસ થઈને આવે છે એ આ બધું સંભાળી શકે એવી રીતની આ સંસ્થાઓ છે. તો આ સંસ્થાઓમાં ચીમનભાઈ જે છે એ 11,000 થી 12,000 જેટલા જે છે એ બેકલોગની જગ્યાઓ પ્રોફેસરની રાખેલી છે આ લોકોએ, અને એ પ્રોફેસરોની નિમણૂક કરતા નથી. અને 80 થી 90% પ્રોફેસરો જે છે એ ખાસ જાતિના લોકો છે, અને એના હિસાબે આઈઆઈટી આઈઆઈએમ ની અંદર જે છે એ ઓબીસી એસસી એસટી ના બાળકો જે છે એને એડમિશન તો નિયમ પ્રમાણે આપવું પડે છે. નિયમ એટલે એ એમની મજબૂરી છે કે એમને એડમિશન આપવું પડે છે, પરંતુ એડમિશન આપ્યા પછી એમને ડિગ્રી આ લોકો આપતા, એમાંથી હજારો છોકરાઓ જે છે એ આઈઆઈટી આઈઆઈએમમાં જે એડમિશન લીધા પછી એમને ડિગ્રી આપવામાં આવતી નથી, અને અધવચ્ચેથી જ જે છે એમણે અભ્યાસ છોડીને જે છે એ પાછું આવી જવું પડે છે. કારણ કે જે ફેકલ્ટી જે છે, જે પ્રોફેસરો જે છે, એમની માનસિકતા જાતિવાદી માનસિકતા છે. તેઓ ઈચ્છતા નથી કે ઓબીસી એસસી એસટી ના બાળકો જે છે એ ક્યારે આઈઆઈટી આઈઆઈએમ પૂરું કરે. તેઓ ઈચ્છે છે કે તમારે કોન્સ્ટેબલ બનવાનું છે, તમારે તલાટી મંત્રી બનવાનું છે, એસઆરપી માં જવાનું છે, આર્મીમાં જવાનું છે, પરંતુ તમારે જે છે એ આઈએએસ આઈપીએસ બનવાનું નથી, કંપનીઓના માલિક બનવાનું નથી,
અને તમે જો આઈઆઈટી કે આઈઆઈએમ ક્લિયર કરો અને પાસ કરો અને એમાંથી જો તમે ડિગ્રીઓ મેળવો તો તમે હરીફાઈમાં આવી જાઓ ઉચ્ચ લેવલની સાથે. એટલે એ તેઓનું આખું ષડયંત્ર છે કે આઈઆઈટી અને આઈઆઈએમ ની અંદર જે છે એ એડમિશન તો એને નિયમ પ્રમાણે આપણા બાળકોને આપવું પડે છે, પરંતુ એમને પાસ કરવામાં આવતા નથી. આ પણ એક મોટી જે છે એ મોટી વિડંબના છે અને ખૂબ જ મોટું નુકસાન એનું પણ થઈ રહ્યું છે. એટલે આજે આપણો શિક્ષિત વર્ગ જે છે, જે નોકરીઓ કરે છે, એમના બાળકોને ભણાવવા માટે તેઓ ખૂબ તનતોડ મહેનત કરે છે અને એમને જી મેઇન પાસ કરાવે છે, સાયન્સ પાસ કરાવે છે, પરીક્ષાઓ પાસ કરી અને આઈઆઈએમમાં એડમિશન પણ અપાવે છે. પરંતુ એમને એ ખબર નથી કે એમના બાળકો જે છે એમને આઈઆઈએમ અને આઈઆઈટી પૂરું કરવા દેવામાં આવતું નથી અને એમણે કેટલા વિદ્યાર્થીઓ તો અધવચ્ચે આપઘાત કરવો પડે છે. કેટલા વિદ્યાર્થીઓ આપઘાત કર્યો છે આમાં? ત્યાં એટલા બધા હેરાન હા, કરવામાં આવે બિલકુલ છે. બિલકુલ 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 એગ્રી. કેટલાય બાળકો જે છે એમને આપઘાત કરવો પડે છે. બાકી જે છોડીને જે આવી રહી છે એનો આંકડો પણ બહુ જ મોટો આંકડો છે. હજારોની સંખ્યામાં જે છે એ બાળકો જે છે એ એમને પૂરું કરવા દેતા નથી. એટલે એમની એવું છે કે ભાઈ તમે તમારે રિઝર્વેશન જે છે એ એડમિશનમાં રિઝર્વેશન છે, તમને પાસ કરી દેવાનું રિઝર્વેશન થોડું છે. તો એ પાસ એટલે રિઝર્વેશનમાં એડમિશન તો આપી દે, પણ પાસ ન કરે તો રિઝર્વેશન નો કોઈ અર્થ રહેતો નથી. તો જ્યાં સુધી આ ફેકલ્ટીઓ જે છે ત્યાં પણ જે છે 80% ફેકલ્ટીઓ ઓબીસી એસસી એસટી ની જ્યાં સુધી ના થાય ત્યાં સુધી જે છે એ તમે ખાલી તમારા આઈઆઈટી આઈઆઈએમમાં એડમિશન લઈને જ આનંદ લેવાનો છે, પરંતુ તમને આઈઆઈટી આઈઆઈએમ માંથી ડિગ્રી મળવાની નથી. આ સત્ય હકીકત છે અને આ બધી બહુ જ અતિ ગંભીર બાબતો આ બધી છે. પરંતુ જે શિક્ષિત વર્ગ જે છે એ પણ ક્યારેય આ બાબતે ચિંતન કરતો નથી અને એટલો સ્વાર્થી બની ગયેલો છે. એના પાપે જે છે એ આ બધી વ્યવસ્થા આ લોકોની ચાલી રહી છે. બાકી હું તમને કહું કે જે લોકો એક તરફ 90-80-90% હોય તો 2-5% લોકો કઈ રીતે જે છે એ આપણી સામે દાદાગીરી કરી શકે અને આપણું હક ખાઈ શકે. પરંતુ આપણી જે છે એ આ માયકાંગલાપણું અને આપણી જે છે એ સ્વાર્થી વૃત્તિ અને જે છે એના હિસાબે જે છે એ આટલું મોટું નુકસાન જે છે એ આટલા મોટો સમાજ કરી રહ્યો છે. તો હું જે છે ખાસ તો કર્મચારીઓને જ કહીશ કે તમારા જે છે એ તમારા આ પાપના હિસાબે તમે જે છે સમાજને હાસી દિશા નથી આપતા, તમે સમાજને છે ગેરમાર્ગે દોરી રહ્યા છો. એના હિસાબે આજે આ બરબાદી સમાજ વોરી રહ્યો છે. એના તમે આ પાપના તમે પણ એટલા જ ભાગીદાર છો. એટલે તમે આ બધી તમારી માનસિકતા છોડો અને આ જે રાજકીય કઠપુતળી બનેલા જે નેતાઓ જે છે એની સાથે એને તમે જે છે એમની સાથે પાછળ ફરવાની કોઈ જરૂર નથી. તમે સમાજને તમે હાસી રીતે સમાજમાં જઈને તમે તમારા ખુલ્લામાં ભાષણો નથી કરવા, પરંતુ તમે સમાજને જે છે એ હાસી દિશા તો આપી શકો છો અને એ કામ પણ તમે કરતા નથી અને એના હિસાબે આખો સમાજ જે છે એ ખૂબ જ મોટું નુકસાન ભોગવી રહ્યો છે. અને એટલે હું સરકારી કર્મચારીઓને જે છે ઓબીસી એસસી એસટી ના કહીશ કે તમે આ તમારી માનસિકતામાંથી બહાર આવો અને આ જે સમાજને સુધારવાનું કામ કરો. બરાબર. અને તમે જે છે એ આજે ચમચાઓ જે બનેલા છે એ ચમચાઓ બનવાનો બંધ કરો અને સમાજને હાસી દિશામાં જાગૃત કરો. એ જ આનો સાચો ઈલાજ છે. તો મિત્રો, આપણી જે સમસ્યાઓ છે ને એ સમસ્યાઓ વગોળવા કરશું તો એનો ઉપાય નહીં આવે. એનો ઉકેલ તો સમસ્યાના મૂળ કારણો જે છે કે રાજકીય સત્તા આપણી નથી અને એના હિસાબે તમે જુઓ ને તો જ્યાં આપણું આરક્ષણ છે ત્યાં આપણને અનામત નથી આપતા. તો જ્યાં આરક્ષણ ન હોય ત્યાં તો ક્યાંથી જ આપવાના છે? આઈઆઈએમ ના આઈઆઈટીમાં આરક્ષણ છે છતાં આપણી આવી દશા હોય તો જે જગ્યાએ આરક્ષણ નથી ત્યાં તો આપણો વારો જ ન આવવા દે. તો આ માનસિકતા એ કોની છે કે ભાઈ સરકાર આ બધું જે સંસ્થાઓ કામ કરે છે, અધિકારીઓ કામ કરે છે, એ સરકારની અંડરમાં કામ કરે છે. તો આપણે જ્યાં સુધી આજે બ્રાહ્મણવાદી કે મનુવાદી શાસકોને જ આપણે સમર્થન આપ્યા કરશું તો ત્યાં સુધી આ સમસ્યા દૂર નથી થવાની. અને આપણી પાસે આરક્ષણ છે, ઓલા મત છે,
અને બાબા સાહેબે આપણને મતનો અધિકાર આપ્યો છે, તો આપણે શા માટે એનો યોગ્ય ઉપયોગ નથી કરતા? દુનિયાની અંદર આ એક 8મી અજાયબી કહેવાય કે જેની પાસે 85% મત હોય અને છતાં એ સમાજ શાસક સમાજ ન હોય એવું કોઈ શક્યતા જ નથી. સીધી વાત છે ને, લોકશાહીનો આ લોકશાહીનો નિયમ છે કે જેમના માથા વધારે એ શાસક હોય. એના બદલે અહીંયા ઊંધું છે ભારતમાં. તો એના માટે આપણે ખુદ SC ST OBC જવાબદાર છીએ, અને ગુજરાતમાં તો ખાસ કોળી સમાજ જવાબદાર છે. તો મિત્રો, આ તમે ચિંતન કરજો, વિચારજો, અને તમારી સાથે જે જોડાયેલા છે મિત્રો એમને સમજાવજો. અને આપણી જવાબદારી છે ભણેલા ગણેલા લોકોની કે સમાજને આ જગાડીએ અને કંઈક ક્રાંતિકારી કાર્ય કરવા માટે, આપણું શાસન લાવવા માટે આપણે લોકોને તૈયાર કરીએ. તો મિત્રો, આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.